2017 તમને ખ્યાલ હોય તો કોંગ્રેસની સરકાર બેહતી હતી ત્યારે ઘણી ટિકિટો કાપવામાં આવી, ફેરફાર કરવામાં આવ્યો. ત્યારે ભાજપના ઇશારે લોકોને પણ ખ્યાલ હતો આ સરકાર બેસાડવા માગતા નથી. ત્યારે ભાજપના ઇશારે એ વખતે પણ ટિકિટો ફેરફાર થયો હતો. બદલો ન કહેવાય પણ કાર્યકર્તાઓ ઠેકેદારો બધા નારાજ હતા. 2017માં આપણે મહેનત કરી હતી, એટલી બધી મહેનત કરી, ખર્ચો કર્યો, છતાં કાપી નાખતા હોય તો આ વખતે ના લડવું જોઈએ. એ રીતે બધા નારાજ હતા. પછી એમની સાથે રહેવું પડે, એમને નારાજગી ના કરવી જોઈએ. ભાજપા અને CR પાટીલના ઇશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય એ એમને મુબારક, એમની મજબૂરી હશે. એમના ઇશારે એમને નાચગાન કરવું પડે, કારણ કે સોદાબાજી હતી તે સમયની. તેમને એ તો જવાબ આપવામાંથી દૂર ભાગી કેમ રહ્યા છે કે એમને ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઈ પ્રકારની ગોઠવણ અને સોદાબાજી થઈ હતી, તે સમયે કયા પ્રકારના એમના અલગ અલગ પ્રકારની ગોઠવણો થઈ હતી. 5-5 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ ભાગતા કેમ, માધ્યમોથી, મીડિયાથી ભાગતા ફરતા હતા, એનો જવાબ તો એ આપતા જ નથી. અને કોંગ્રેસ ઉપર આરોપનામું કરે છે. કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓ મજબૂત છે. તમારા જેવા ગદ્દારો અને છેતરપિંડી કરનારા, વિશ્વાસઘાત કરનારા લોકોથી કોંગ્રેસની ઓળખ નથી. એટલે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકવાને બદલે તમે તમારું ચહેરો અરીસામાં જોઈને તમે જે મૂલ્યાંકન છે તમારું, એ મૂલ્યાંકન તમારે કરવાની જરૂર છે. તમારો અરીસામાં તમને ખબર પડવી જોઈએ કે તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે અને સુરતની જનતા સાથે કેવો વિશ્વાસઘાત કર્યો છે. એનો જવાબ આજે ગુજરાતની જનતા અને સુરતની જનતા માગી રહી છે.